અરબ સાગરમાં સર્જાયેલા શક્તિની અસર જામનગરમાં જોવા મળી। હવામાનની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જોકે હજુ સુધી ચોમાસાએ વિદાય લીધી નથી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ છે। પરંતુ હવે ગુજરાતના માથે વધુ એક ઘાત તોળાઈ રહી છે। અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી તે હવે વાવાઝોડું બની ગઈ છે, જેની અસર જામનગરમાં જોવા મળી રહી છે। જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। પટેલ કોલોની, લાલ બંગલા, રણજીત સાગર રોડ, ગુરુદ્વારા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। બજારો અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે અને બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો। ફ્રીમાં પીઝા ખાવા માટે અમદાવાદીઓની પડાપડી। પ્રહલાદનગરમાં મફતમાં પીઝા મળતા હોવાની જાહેરાત સાંભળી નાના બાળકો સહિત લોકો લાઈનમાં લાગ્યા। અમદાવાદીઓમાં પીઝા ખાવાનો એક અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો। પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક પીઝાની બ્રાન્ચમાં અમદાવાદીઓને મોટી લાઈન લાગી હતી। આજે બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ બ્રાન્ચમાં ફ્રી પીઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત બાદ સવારથી જ લોકો દૂર દૂરથી પીઝા ખાવા માટે લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા। આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટેની જે પ્રમાણેની લાઈનો સરકારી કચેરીઓમાં લાગતી હોય છે, તેવી જ લાઈન પીઝા ખાવા માટે અમદાવાદીઓની જોવા મળી હતી। બ્રાન્ચના માલિકને પણ અપેક્ષા નહોતી કે આટલા મોટા પ્રમાણમાં લોકો આવી જશે, જેના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી। અમદાવાદીઓ ખાવા પીવામાં ખૂબ જ શોખીન છે, ત્યારે માણેક ચોક હોય કે કોઈ પણ નાસ્તાની દુકાન હોય, ત્યાં અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હવે હુડા સામેનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે। 11 ગામના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી આ વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે હિંમતનગરના બેરણા ગામના, જ્યાં હુડાના વિરોધમાં અનોખો કાર્યક્રમ યોજાયો। થોડા દિવસ પહેલા ખેડૂતોએ હુડાનું દહન કર્યું હતું અને આજે મોટી સંખ્યામાં 11 ગામના લોકોએ ભેગા મળીને હુડાનું બેસણું કરી રહ્યા છે। આ બેસણામાં ગ્રામજનો, મહિલાઓ અને તમામ ધર્મના લોકો જોડાયા છે। ખાસ કરીને મહિલાઓ દ્વારા હુડાના છાજિયા લેવામાં આવ્યા હતા। ખેડૂતો સરકારની વિકાસ યોજનાને પોતાની જિંદગીનો અંત માની રહ્યા હોય તેવા પ્રતિકારની આ ઘટના છે। ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે આ યોજનાના અમલથી તેમની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે। ખેડૂતોના મતે આ પાયમાલ કરતો વિકાસ છે જે તેમને સ્વીકાર્ય નથી। હુડાનું નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી જ વિરોધ થયો છે અને છેલ્લા 1 મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના પાલજ પાસે અકસ્માતોની વણઝારને લઈ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેને લઈ તેઓ વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે। ગાંધીનગરના પાલજ નજીક ગ્રામજનોએ વધતા અકસ્માતોના બનાવોને લઈ અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાથી અહીં વારંવાર અકસ્માતના બનાવો બને છે। ગ્રામજનોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરી છે અને આ માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા। ગ્રામજનો દ્વારા રસ્તા વચ્ચે બેસી વિરોધ કરતા વાહનોની લાંબી કતાર લાગી હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને શાંત પાડ્યો હતો। પોલીસ આજે બેરિકેડિંગ કરશે અને આવતીકાલ સુધીમાં માર્ગ મકાન વિભાગ દ્વારા બમ્પર બનાવી દેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે। ગ્રામજનોને આશ્વાસન મળતાની સાથે જ ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન સંકેલી લેવામાં આવ્યું છે અને ત્યારબાદ જે ટ્રાફિકની સમસ્યા હતી તેને પણ ધીમી કરવામાં આવી છે। તહેવાર ટાણે આરોગ્ય વિભાગ હરકતમાં છે, તેવામાં ગીર સોમનાથના કોડીનારમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે। તહેવારોને લઈને રાજ્યભરની આરોગ્ય ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે। રબારીવાડા વિસ્તારમાં એસઓજી પોલીસે ફૂડ વિભાગ સાથે રાખી ઘીના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા। ત્યાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। પોલીસને ડુપ્લિકેટ ઘી હોવાની બાતમી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ગઈકાલે પણ સુરતમાંથી એક સાથે 3 નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી। આર્થિક ફાયદા માટે ભેળસેળયુક્ત ઘી વેચવામાં આવે છે, જે આમ જનતા માટે નુકસાનકારક સાબિત થાય છે। ભેળસેળયુક્ત નકલી ઘી કેટલા સમયથી બનાવવામાં આવતું હતું ને આ ભેળસેળયુક્ત ઘી કોને કોને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજની કોંગ્રેસ આગેવાન સાથે બેઠક મળી હતી। આગામી રાજનીતિ અને ચૂંટણીને લઈને કરવામાં આવી હતી ચર્ચા। ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચુવાડિયા કોળી સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી સમાજના 3 કરોડથી વધુ મતદારો છે। ભાજપમાં તેઓ 40 વર્ષથી જોડાયેલા હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા સમાજ હવે ભાજપ સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યું હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે। કારણ કે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાઈ હતી। 2 દિવસ પહેલા બંધ બારણે થયેલી આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને રાજકીય વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા
થઈ હતી. આ બેઠકમાં સમાજને રાજકીય રીતે મજબૂત બનાવવા માટેની અપીલ છે તે કરવામાં આવી હતી. જોકે આ બેઠક બાદ બળવો થશે તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. અમદાવાદના એક્સપ્રેસ હાઈવે ઉપર ફટાકડા ફોડી સીન સપાટા કરનારા 2 ઝડપાયા. અમદાવાદમાં જાહેર રસ્તાઓ ઉપર ઉત્પાત મચાવવાની ઘટનાઓ ફરી એકવાર સામે આવી છે. શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઈવે ઉપર તાનિયા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા. આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાનો એક તરફનો ભાગ લક્ઝરી બસ મૂકીને રોકી દીધો અને ત્યારબાદ જાહેર રોડ ઉપર ફાયરગન દ્વારા આડેધડ આતિશબાજી કરી, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ જણાવ્યું હતું કે નવી લક્ઝરી બસ લાવવામાં આવી હતી અને તેની ખુશીમાં તેમણે આતિશબાજી કરી હતી. સુરતના લિંબાયતમાં બનાવવામાં આવેલ અંડરપાસ બ્રિજની જાળીઓ તૂટી. 7 મહિનામાં જાળીઓ તૂટતા ફરી એક વખત નબળી કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. રોડ, રસ્તા અને બ્રિજના નબળા કામને લઈ નિર્દોષના જીવ જઈ ચૂક્યા છે. ત્યારે લિંબાયતનો 60 કરોડના અંડરબ્રિજની 7 મહિનામાં જાળી તૂટી ગઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. 3 મહિના પહેલા જાળીઓ તૂટી જતા તંત્ર દ્વારા વેલ્ડિંગ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વેલ્ડિંગ પણ ટકી ન શકતા આખી જાળીઓ નમી ગઈ છે. જોડીઓ જોડી તોડવાના કારણે અકસ્માતની ઘટનાઓ સર્જાઈ હતી. તંત્રને જાણ થતાં તાત્કાલિક સ્થળે આવી બ્રિજ બંધ કરી દીધો છે. મનપા દ્વારા લિંબાયતમાં નીલગીરીથી નવાગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. 60 કરોડમાં બનાવવામાં આવેલ 7 મહિનામાં આ બ્રિજની હાલત આ રીતે થતાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે તંત્ર કેટલી વખત થૂકના સાંધા કરશે. સોનાની દાણ ચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર 59 લાખનું સોનું ઝડપાયું. અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક ભારતીય મુસાફરને રોકીને તેની ખબર લેતા જીન્સના પેન્ટમાં સંતાડી રાખેલું 492 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 59.70 લાખ રૂપિયા છે. કસ્ટમ વિભાગે કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મુસાફર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી હતો અને તે દુબઈથી એમિરેટ્સ એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે સવારે અમદાવાદ આવ્યો હતો. DRISU અમદાવાદ દ્વારા આપવામાં આવેલ ગુપ્ત બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ મુસાફરનો લગેજ અને વ્યક્તિગત તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેણે પહેરેલા જીન્સના નીચેના ભાગમાં કાપડના 2 પડ વચ્ચે સોનું પાવડર પેસ્ટ સ્વરૂપમાં છુપાવીને રાખેલું મળી આવ્યું હતું. સોનાની દાણ ચોરીના કેસની અંદર કસ્ટમ વિભાગ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના માંગરોળમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. અલગ અલગ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓના ઘરે કાર્યવાહી કરવામાં આવી. સુરતના માંગરોળમાં જખાવા ગામે મેગા ડિમોલિશન હાથ ધરાયું. મુલતાની વાડમાં અને મામા ફળિયામાં 12 જેટલી મિલકતો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઝંખવાવ પોલીસ સ્ટેશનનું જે ઝંખવાવ ટાઉન છે એ જગ્યાએ 12 જેટલા જે સરકારી જમીનની અંદર દબાણ કરીને જે બાંધકામો થયેલા છે એ તોડવા માટે SDM માંડવીશ્રીએ ડિમોલેશનને લઈને પોલીસનો મોટો કાફલો અને જિલ્લા પોલીસ વડા, માંગરોળ અને માંડવી મામલતદાર અને પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઝંખવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે ઉપરોક્ત ઈસમોમાં 8 જેટલા રીડા ગુનેગારો સામેલ છે. સુરતમાં આવનારા સમયમાં આવા ગુનાખોરીઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરનો કંસારા નદીનો બ્રિજ જોખમી હોવાથી બંધ કરવામાં આવ્યો છે. આગામી 29 ઓક્ટોબર સુધી તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. ભાવનગર શહેરના નવા બંદર રોડ પાસે આવતો કંસારા નદી ઉપરનો આ બ્રિજ વર્ષો જૂનો હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી મનપા દ્વારા આ બ્રિજને રિપેરિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે વિપક્ષનું કહેવું છે કે મનપાના અધિકારીઓ હવે સફાળા જાગ્યા છે. આ બ્રિજ તો વર્ષો જૂનો છે, અનેકવાર રજૂઆત કરવા છતાં પણ રિપેર કરવામાં આવ્યો નથી. આ પુલનું કામ સમારકામ ચાલુ કર્યું છે, ડાયવર્ઝન કર્યું છે. ખરેખર જેટલા પુલ જર્જરિત છે ને એ કોર્પોરેશનને ખબર જ છે, એમના અધિકારી જ છે. એસી ચેમ્બરમાંથી બહાર આટા મારે, જેટલા આવા પુલ જર્જરિત હોય તાત્કાલિક રિપેર કરે અને મોટી દુર્ઘટના ઘટતી અટકાવે. કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી કેટલા સમયમાં બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે છે. જંગલનો રાજા રાજુલામાં આવી ચડતા પશુઓના ધણે ભગાડ્યો. ડાલામથા ગાયોના ડરથી ભાગ્યા હતા.
અમરેલીના રાજુલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ સૌ કોઈ ચોંકી ઉઠે છે, કારણ કે સિંહને તમે પશુઓનો શિકાર કરતા જોયો હશે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જોવા મળે છે. સિંહો અને પશુઓ વચ્ચેની દોડધામના લાઈવ દ્રશ્યો કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે રાજુલામાં 2 ડાલામથા આવી ચડે છે, જેઓ રહેણાંક વિસ્તારમાં આટા ફેરા મારતા જોવા મળે છે. ત્યારે અચાનક શેરીમાંથી ગાયોનું ટોળું આવે છે અને ગાયોના હુંકારથી સિંહ ઊભી પૂંછડીએ ભાગે છે. 2 સિંહોમાંથી એક સિંહ પાછળ પશુઓનું ટોળું દોડતા સિંહ ભાગતો જોવા મળે છે, ત્યારે બીજો સિંહ પણ ડરીને ભાગી જાય છે. સિંહોના આટા ફેરાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ ગાય માતાઓ જાણે ગામની રક્ષા કરતી હોય તેવું લાગી રહ્યું છે.